Students, how are you? Absolutely fine. Okay. તો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 7 એડિશનલ એક્સરસાઇઝના સમ જોવાના છે મિત્રો. એડિશનલ એક્સરસાઇઝના સમમાં આપણે થોડા ઘણા વચ્ચે બાકી રહી ગયા છે, એને આપણે પૂરા કરશું અત્યારે. ઓકે. ચલો હવે એડિશનલ એક્સરસાઇઝના સમ ચેપ્ટર નંબર 7. ઇલસ્ટ્રેશનના સમ છે. યસ મિત્રો, આપણે બાકી છે 7.18. ઓકે, 7.18મો સમ આપણે જોઈએ દોસ્તો. શું કહે છે આપણને? 7.18. જો રકમ ધ્યાનથી સાંભળજો, તમને એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં આ વસ્તુ આપેલી છે દોસ્તો. અ સર્કિટ કન્ટેનિંગ 80 મિલી હેનરી, સો L ઇઝ ઇક્વલ ટુ ગિવન 80 મિલી હેનરી. So 80 into 10 raised to minus 3 Henry. Inductor and the capacitor C is equal to 60 microfarad. So this is given 60 into 10 raised to minus 6 farad. Okay. In series is connected to a 230 volt. So VRMS is equal to given 230 volt. Okay. And F is equal to 50 hertz. Done? The resistance of the circuit is negligible. બરાબર ને, આપણે કીધું છે resistance of the circuit is negligible. Obtain the current amplitude and RMS value. તો જો આની અંદર જે કેપેસિટર અને ઇન્ડક્ટર લગાડેલું છે તો કરંટ જે આપણને મળશે એ મેક્સિમમ મળશે. ઓકે, તો હિયર ધ વી કેન સે obtain the current amplitude. તો એમ્પ્લિટ્યુડ ફાઇન્ડ કરવો છે તો IM is equal to VM upon mod Z. Okay, so VM is equal to under root 2 into VRMS upon mod Z. So IM is equal to 1.41 into VRMS is equal to 30 upon mod Z is equal to XL છે બરાબર ને, તો અહીંયા થશે XC માઇનસ શું થશે XL. ઓકે, યસ. અને એનો જે નેટ આન્સર છે દોસ્તો IM ઇઝ ઇક્વલ ટુ આવે છે 11.63 એમ્પિયર. ઓકે, પછી IRMS આપણે ફાઇન્ડ કરીએ દોસ્તો, તો IRMS ઇઝ ઇક્વલ ટુ IM અપોન અંડર રૂટ 2 બરાબર ને. સો IM ઇઝ ઇક્વલ ટુ 11.63 1.41. So this is 8.225 ઓકે એમ્પિયર. ડન. ચલો આટલું કામ પૂરું. હવે બીજું કામ શું છે? ઓપ્ટેન ધ RMS વેલ્યુ ઓફ પોટેન્શિયલ ડ્રોપ્સ એક્રોસ ઇચ એલિમેન્ટ. દરેક એલિમેન્ટ, અચ્છા આપણે પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરવો છે અથવા તો પોટેન્શિયલ ડ્રોપ ફાઇન્ડ કરવો છે, તો વેરી સિમ્પલ. ધ પોટેન્શિયલ એક્રોસ ધ ઇન્ડક્ટર VRMS L ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ XL. V ઇઝ ઇક્વલ ટુ IR થ્રુ જ આપણે કામ કરવાનું છે. તો IRMS કેટલું મળ્યું દોસ્તો આપણને? 8.225 into omega L. Omega is equal to 2 pi FL. So omega is equal to 2 into 3.14. L is equal to, yes, 80 into 10 raised to minus 3. So answer will be VRMS, yes, 206.6 volt. Okay. Now VRMS C, the voltage drop across the capacitor. This is equal to IRMS into શું થશે XC. IRMS is equal to 8.225 upon omega C, because XC is equal to what? 1 upon omega C. So this is 8.225 2 pi F into C. Okay, 8.225 upon 2 into 3.14. F is equal to frequency 50, C is equal to 60 microfarad, 10 raised to minus 6. So all over the answer will be, yes, 436.6 volt. Okay, done. Now the next,
વોટ ઇઝ ધ એવરેજ પાવર ટ્રાન્સફર્ડ ટુ ધ ઇન્ડક્ટર, એટલે ઇન્ડક્ટરને જે પાવર એવરેજ મળે છે બરાબર ને એ કેટલો છે. તો એક વસ્તુ હું તમને એમ કહી દઉં કે ભાઈ અહીંયા આપણને એવું કીધું છે કે પી, ફરીવાર ક્વેશ્ચન વાંચીએ આપણને, વોટ ઇઝ ધ એવરેજ પાવર ટ્રાન્સફર ટુ ધ ઇન્ડક્ટર એન્ડ વોટ ઇઝ ધ એવરેજ પાવર ટ્રાન્સફર ટુ ધ કેપેસિટર. તો ઇન્ડક્ટર છે, અચ્છા ઇન્ડક્ટરની હું વાત કરું તો આપણને ખબર છે, શું ખબર છે દોસ્તો, કે ફેઝ ડિફરન્સ બિટવીન ધ આઈ એન્ડ વી ઇટ વિલ બી phi ઇઝ ઇક્વલ ટુ શું થશે, પાઈ બાય 2. ઓકે, સો પી ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ VRMS cos phi, બરાબર ને. આ પાવર ફેક્ટરનું છે ઇક્વેશન, બરાબર, યાદ રાખવાનું છે. ધીસ ઇઝ ધ પાવર ફેક્ટર, ધીસ ઇઝ પાવર, અને cos phi ધીસ ઇઝ cos pi બાય 2. આવું નથી આવ્યું પણ આપણને ખબર તો પડે ને કે ઇન્ડક્ટર માટે પાવર લોસ છે ઇટ વિલ બી 0, કારણ કે આપણે જોઈ ગયા હતા થિયરીમાં. ઓકે, અને કેપેસિટરની વાત કરી હોય દોસ્તો તો કેપેસિટર માટે શું કામ કરશું, તો કેપેસિટર માટે આપણે આ કામ કરશું, એની માટે તે P ઇઝ ઇક્વલ ટુ 0 થાય, કારણ કે માઇનસ પાઈ બાય 2, કોસ માઇનસ પાઈ બાય 2 ઓલ્સો 0. ઓકે, પછી આપણને લાસ્ટમાં એવું કીધું છે વોટ ઇઝ ધ ટોટલ પાવર. લો ટોટલ પાવર એટલે સિમ્પલ, P is equal to P dash, P dash is equal to, આને આપણે P1 કહી દઈએ અને આપણે P2 કહી દઈશું તો P1 પ્લસ શું થશે P2, તો 0 થાય, ટોટલ પાવર પણ 0. ઓકે, ચલો પછી 7.19, it is based on 7.18. Suppose the circuit in exercise 7.18 has a resistance of 15 ohm. Obtain the average power transfer to each element of the circuit. એટલે આપણને એવું કીધું છે કે રેઝિસ્ટન્સ જો આપણે કનેક્ટ કરીએ, અહીંયા એલસી સર્કિટ છે, જો રેઝિસ્ટન્સ કનેક્ટ કરીએ, ઇફ વી કનેક્ટ ધ રેઝિસ્ટન્સ, so the power loss across the resistance it is I square RMS into R. અહીંયા જે પાવર લોસ હતો બરાબર ને એ 0 હતો, બીકોઝ ધ ફેઝ ડિફરન્સ બિટવીન આઈ એન્ડ વી બોથ આર પાઈ બાય 2. પણ અહીંયા આર આપણે જોડીએ છીએ તો પાવર લોસ તો કંઈક થશે જ, બરાબર ને. તો ધીસ ઇઝ આઈ સ્ક્વેર RMS ઇન્ટુ આર. તો આઈ સ્ક્વેર RMS કેટલું છે દોસ્તો, 8.225, આર ઇઝ ઇક્વલ ટુ 15. તો આન્સર આપણને પાવર લોસ આવશે, ઓકે સોરી હા, આપણે થોડું ભૂલ કરી છે. ભૂલ શું કરી છે હું તમને કહી દઉં. અહીંયા આપણે ભૂલ આ રીતની કરી છે, ઓકે. એકચ્યુઅલીમાં જ્યારે આપણે રેઝિસ્ટન્સ કનેક્ટ કરીએ દોસ્તો તો IRMS પણ બદલાઈ જશે. એનું રીઝન છે કે સર્કિટમાં આર એડ થઈ ગયો છે, તો IRMS આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે. IRMS ઇઝ ઇક્વલ ટુ શું થશે, VRMS અપોન મોડ ઝેડ. હવે આ વખતે જે મોડ ઝેડ છે VRMS અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ XL માઇનસ XCO હોલ સ્ક્વેર, બરાબર. ઓકે, તો આની અંદર આપણે IRMS VRMS કેટલું આપ્યું છે, 230 વોલ્ટ, 230 ડિવાઈડ બાય અંડર રૂટ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 15 સ્ક્વેર 255 એન્ડ પ્લસ XL માઇનસ XC ઓફ હોલ સ્ક્વેર. તો XL માઇનસ XC આપણે સીધું કામ કર્યું છે અને અહીંયા આની અંદર મૂકી દઈએ તો IRMS બરાબર આ અંદર ડેટા મૂકશો, બરાબર ને. તો IRMS ઇઝ ઇક્વલ ટુ 7.256. The current will be decreased when we connect the resistance in the circuit. Okay. પછી આપણે એવરેજ પાવર ટ્રાન્સફર ટુ ધ રેઝિસ્ટર, બરાબર ને. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, એવરેજ પાવર ટ્રાન્સફર ટુ ધ રેઝિસ્ટર. તો એ તો સિમ્પલ, હમણાં જે કામ કર્યું હતું એ રીતે આઈ સ્ક્વેર RMS ઇન્ટુ શું થશે આર, બરાબર ને. તો આઈ સ્ક્વેર RMS એટલે શું થશે, 7.256 ઓફ હોલ સ્ક્વેર ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ 15 આપણને આપ્યું છે, બરાબર ને. આનો હિસાબ કરો એટલે આપણને પાવર મળી જાય અને એ જે પાવર છે એ આપણને મળશે 789.7 વોટ, 0.7 વોટ, બરાબર. અને એવું કીધું છે કે એવરેજ પાવર એક્રોસ ધ ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર ઇટ ઇઝ ઓલ્સો 0, ઇટ ઇઝ ઓલ્સો 0.
સો લાસ્ટમાં જે ટોટલ પાવર આપણે ફાઇન્ડ આઉટ કર્યો છે P ડેશ ઇઝ ઇક્વલ ટુ PL પ્લસ PC પ્લસ PR ઓલ આર, આ બંને તો 0 થવાના છે ઓનલી બીકોઝ ઓફ when we connect the resistor. Okay, so power loss due to the resistor, it is total power. This is 789.7 watt. It's a very simple. Okay, so now 7.20. 7.20 જે છે એ કંઈક આ રીતે છે, જોઈએ આપણે દોસ્તો. LCR series with L is equal to 0.12 Henry. L is equal to 0. 0 છે કે નહીં? હા, ઓકે, 12 Henry. C is equal to capacitance C is equal to 480 nanofarad. 10⁻⁹ Faraday. Okay. Now R is equal to 23 ohm. Okay. Is connected to the 230 volt variable frequency supply. What is the source frequency for which current amplitude is maximum? Okay. When current amplitude will maximum, this situation, this phenomena is called a resonance. આ ફિનોમિનાને શું કહેશું આપણે? રેઝોનન્સ. બરાબર કે નહીં? ઓકે, તો આ જે ફિનોમિનાને રેઝોનન્સ કહેવાય ને વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ફ્રીક્વન્સી. ધીસ ઇઝ કોલ્ડ રેઝોનન્સ ફ્રીક્વન્સી. તો ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. ઓકે, સો 1/L ઇઝ ઇક્વલ ટુ √0.12. C is equal to 480 into 10⁻⁹. This is ω0. ω0 જે કાંઈ પણ વેલ્યુ આવે. Okay. After that we have to find out f0. f0 is equal to ω0/2π. જે કાંઈ પણ વેલ્યુ આવે એને upon 2π કરી નાખો દોસ્તો, એટલે 663.5 હર્ટ્ઝ આવશે. ઓકે, એમ તો તમે સીધું કામે કરી શકો છો, એવું નહીં. f is equal to સીધું 1/2π√LC કરો તોય f0 સીધું આવી જાય, નો પ્રોબ્લેમ. ઓકે, તો પહેલું કામ અહીંયા પૂરું થઈ ગયું. વોટ ઇઝ ધ સોર્સ ફ્રીક્વન્સી ફોર વિચ ધ એવરેજ પાવર એબ્ઝોર્બ્ડ બાય સર્કિટ ઇઝ ધ મેક્સિમમ. ઓબ્ટેન ધ વેલ્યુ ઓફ ધીસ મેક્સિમમ પાવર. એટલે વોટ ઇઝ ધ સોર્સ ફ્રીક્વન્સી. અચ્છા, હું એમ કહું કે પાવર મેક્સિમમ હોય તો ઇટ ઇઝ સિમ્પલ. ધીસ ઇઝ રેઝોનન્સ ફ્રીક્વન્સી. એટલે એ ફાઇન્ડ કરવાની જરૂર નથી. હા, એ ફાઇન્ડ કરવાની જરૂર તમારે નથી. તો અહીંયા જે પાવર છે, પાવર લોસ ડ્યુ ટુ ધ રેઝિસ્ટન્સ જોડો એટલે પાવર લોસ થાય. સો ધીસ ઇઝ બીકોઝ ઓફ P ઇઝ ઇક્વલ ટુ I² RMS ઇન્ટુ R. ઓકે, તો આપણને વોલ્ટેજ આપ્યા છે આની અંદર. યસ, 230 વોલ્ટ આપણને આપી દીધા છે. VRMS ઇઝ ઇક્વલ ટુ ગિવન 230 વોલ્ટ. તો વેરી સિમ્પલ, ધીસ ઇઝ VRMS 230 ડિવાઈડ બાય √R². સો 23 હોલ સ્ક્વેર પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર. ઓકે, ઇન્ટુ શું થશે? R. XC અને XL તમારે ફાઇન્ડ કરવું પડે, એ તમારે આની અંદર મૂકવાનું. XL ઇઝ ઇક્વલ ટુ ω/L 2πfL. XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc 2πfc. ઓકે, ઓકે, તો આની અંદર આની અંદર તમે વેલ્યુ મૂકો એટલે આપણને પાવર જે છે ને એ 2300 વોટ મળશે. પાવર કેટલો મળશે? 2300 વોટ. ધેટ્સ અ પાવર લોસ ડ્યુ ટુ ધ રેઝિસ્ટન્સ. હવે આગળ વાંચીએ. For which frequency of the source is the power transferred to the circuit half the power at resonance frequency? What is the current amplitude at this frequencies? What is the Q factor of the given circuit? અચ્છા, મેં તમને જ્યારે રેઝોનન્સ સ્ટડી કરાવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે આપણને કંઈક ગ્રાફ આવો મળે છે. રેઝિસ્ટન્સ જો તમે ઇન્ક્રીઝ કરો, બરાબર ને, તો પીક પોઈન્ટ છે એ ડિક્રીઝ થઈ જશે. બરાબર, એવી બે વેલ્યુ આપણે
અઝ્યુમ કરી લઈએ ધીસ ઇઝ ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા, ધીસ ઇઝ ઓમેગા 0 and this one is omega 0 plus delta omega. At this two frequency we can say the Im max is equal to Im એટલે કે maximum current એ મેક્સ કરતા પણ મેક્સ મળે છે, મેં તમને ત્યારે પણ વાત કરી હતી બરાબર ને. this is Im max upon શું થશે √2 બરાબર. this is Im max upon થશે √2. ઓકે, તો આ જે કરંટ મેક્સિમમ થાય છે, અચ્છા કરંટ મેક્સિમમ થાય છે તો P proportional to I square, so we can say this is Pm is equal to Pm max divided by શું થાય તો પાવર વિલ બી હાફ, એટલે પાવર અહીંયા હાફ થઈ જશે દોસ્તો. અને પાવર હાફ થાય એટલે આપણને ખબર છે વી અઝ્યુમ બોથ ફ્રીક્વન્સી ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા અને ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. તો બંને ફ્રીક્વન્સી માટે આપણે કામ તો કરશું જ દોસ્તો. પણ એક બીજી વાત પણ મેં અહીંયા તમને કરી હતી, જો તમે થિયરી વ્યવસ્થિત વાંચી હોય, અન્ડરસ્ટેન્ડ કરી હોય તો તમને એક વસ્તુનો ખ્યાલ આવે દોસ્તો કે ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ yes we study about the delta omega is equal to r upon l. delta omega is equal to what? r upon l, જે આપણે જોયું હતું. તો r is equal to 23, l is equal to 0.12. તો આપણે અહીંયા ગણતરી આ કેલ્ક્યુલેશન પ્રમાણે શું થાય દોસ્તો? અચ્છા એને છે ને બીજું કામ કર્યું છે, કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ. અચ્છા તો અહીંયા આપણને ડેલ્ટા ઓમેગા મળી ગયા બરાબર કે નહીં? તો બસ હવે કેટલું સિમ્પલ કામ થઈ ગયું. આપણે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી છે ને દોસ્તો, હે આપણે શું ફાઇન્ડ કરવું છે? ફ્રીક્વન્સી. તો પહેલાં તો હું શું કરીશ કે ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા બરાબર, અને પછી શું કરીશ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા. આ તમે પહેલાં આ ડેલ્ટા આ બંનેને ફાઇન્ડ આઉટ કરી નાખો બરાબર ને. એ વેલ્યુ અહીંયા મૂકી દો, ઓમેગા 0 બરાબર અહીંયા ફાઇન્ડ આઉટ કરી લો, એટલે મેં તમને આ અહીંયા વેલ્યુ ફાઇન્ડ આઉટ કરાવી છે. ઓકે, આ બે ફ્રીક્વન્સી છે એ એંગ્યુલર ફ્રીક્વન્સી આવે છે. આ જે બે આન્સર આવે ને દોસ્તો, અહીંયા આન્સર આવે ને એને શું કરવાનું? એ આન્સરને 2π કરી નાખવાનું. અહીંયા જે આન્સર આવશે એને શું કરશો દોસ્તો? 2π કરી નાખશો. ઓકે, એટલે આ જે તમને રેન્જ મળશે, ધીસ રેન્જ ઇઝ ફ્રીક્વન્સી રેન્જ, અને ધીસ ઇઝ ધ એફ. અહીંયા જે તમને રેન્જ મળે છે બરાબર ને, એ રેન્જ કઈ આ રીતે મળશે? ઓકે 648.24. આ જે છે ને માઇનસ વાળી તમને શું મળશે? એફ ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ ઓર એફ માઇનસ ડેલ્ટા એફ. એ તમને શું મળશે? 648.24 હર્ટ્ઝ બરાબર ને. હું એફની વાત કરું છું અપોન 2π કરીને, અને એફ પ્લસ ડેલ્ટા એફ શું મળશે તમને? 678 હર્ટ્ઝ એપ્રોક્સિમેટલી બરાબર ને. પોઈન્ટ પછીના ડિજિટને હું નેગ્લેક્ટ કરું છું. ઓકે, અને લાસ્ટમાં એવું કીધું છે કે ફાઇન્ડ આઉટ ધ ક્યુ ફેક્ટર. તો ક્યુ ફેક્ટર માટે આપણે આ સૂત્રનો આ ઇક્વેશનનો યુઝ કરશું. ધીસ ઇઝ 1 upon r √l upon c બરાબર કે નહીં? ક્યુ ફેક્ટર માટે આ ઇક્વેશન આપણે જોયું હતું, અને આ ઇક્વેશન આપણને સુટેબલ પડે કારણ કે ઓલ આર ધ વેલ્યુ ઇઝ ગિવન. ઓકે, તો લાસ્ટ આન્સર વિલ બી 27.24. ધીસ વિલ બી યુનિટલેસ. ક્યુ ફેક્ટર ઇઝ યુનિટલેસ. ઓકે, તો આપણે અહીંયા આ સમ પૂરો કર્યો. અને લાસ્ટનો જે સમ છે બરાબર ને, એના પછીનો સમ આપણે આટલી જગ્યામાં જ જોવાઈ જશે. 7.21 obtain the resonant frequency and Q factor of a series LCR with L is equal to 3 Henry. Okay, C is equal to 27 microfarad 10⁻⁻⁶ Faraday. Okay, and R is equal to 7.4 ohm. બરાબર. It is desired to improve the sharpness of the resonance of circuit by reducing its full width of the half maximum by the factor of 2. Suggested suitable way. એટલે સુટેબલ વે એટલે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? પહેલા તો હું ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરીશ, અને ક્યારે પાવર હાફ થાય? જ્યારે f is equal to 1 upon √2π. તમારે જે કામ કરવાનું છે તમને કહી દઉં, કેલ્ક્યુલેશન જાતે f0 ફાઇન્ડ આઉટ કરી નાખો, અને આપણે ક્યુ ફેક્ટર ફાઇન્ડ કરવો છે. શાર્પનેસ
The sharpness of curve gives Q factor. If Q factor very sharp, Q factor is more, the sharpness is more. So Q factor find કરવો હોય તો 1/r ઉપરનું જ ઇક્વેશન આપણે યુઝ કરશું 1/√L/C. ઓકે, હવે આ બંને ફાઇન્ડ થઈ જાય પછી અહીંયા સેન્ટેન્સ લખેલું છે જોઈએ. Q factor gives the measure of sharpness of resonance curve. Hence, in order to double the sharpness, we should make Q factor doubled. Okay, એટલે આપણે શાર્પનેસને ડબલ કરવી હોય. ઓકે, આપણે શાર્પનેસને શું કરવી છે દોસ્તો? ડબલ. તો Q ફેક્ટરને પણ કેવું કરવાનું? ડબલ કરવાનું, બરાબર કે નહીં? For this, we can make resistance half of previous value and we should make it is R is equal to 3.7. એટલે અહીંયા 7.4 છે ને, એની જગ્યાએ શું લેવાનું? 3.7 ઇન્સ્ટેડ ઓફ 7.4. કારણ કે મારે આને ડબલ કરવું હોય દોસ્તો, બરાબર ને? L અને C આપણે કોન્સ્ટન્ટ રાખીએ, R ને શું કરીએ છીએ? ડિક્રીઝ કરી નાખીએ, ડિક્રીઝ હાફ કરી નાખશું, બરાબર ને? તો આ Q શું થશે? ડબલ થશે. ઓકે, તો આપણે એડિશનલ એક્સરસાઇઝના સમ પૂરા થઈ ગયા છે, આટલે સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ ફરીવાર આગળ વધશું. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ વેરી મચ.